દુનિયા રે કિયા ભાઈની વાડિયું લે રે જાય આંબો મોર્યો ને આંબે ફળ ઘણા રે વાત છે સંવત 1916 ની એ વર્ષે રામનવમીનો પાવન અવસર આવ્યો અને આખું ગામ હરખાઈ ઉઠ્યું। ચાલો ભાઈઓ જલ્દી ચાલો, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, આપને ગામ પહોંચવાનું છે। જબરજસ્ત ભાઈ, નહીતર પછી રામનવમી રસ્તામાં ન કરવી પડે। થોડી વાર પછી તેઓ વર્તેજ અને ચિત્રા વચ્ચે કાળિયા અંબા નજીક આવે છે અને ત્યાંથી દૂર એક મોટો સંઘ જોવામાં આવે છે। ઘોડે સવાર રવાભાઈ રાજપૂતે જોયું કે દૂર 25-30 સ્ત્રી પુરુષો ભરેલા 3-4 ગાડા ગામ તરફ જઈ રહ્યા છે। અરે મૂળા જગા જુઓ, આ તો આપણા ગામના ગોરધન શેઠ અને પેલા દડવાના ચાપસી શેઠ, આ તો એમનો સંઘ। જુઓ પાછળ આપણા રવાભાઈના ગાડા આવી રહ્યા લાગે છે। હા, રવાભાઈ જ છે। જય સ્વામિનારાયણ। આ તો આપણા રવાભાઈ, આપણા બાપુ। આવો, તમે ક્યાંથી આ? જય સ્વામિનારાયણ। ગોરધન શેઠ, ચાંપસી શેઠ, આ તો આપણા ઘરે ચણાઈ છે, તેના માટે કાટ લેવા ભાવનગર ગયો તો। હા બરોબર છે, ભલે પધાર્યા। હા, બહુ સારું થયું, બધા ભાવનગર ગયા હતા વિધિ માટે અને આજે ત્યાંથી જ પાછા જઈએ છીએ। અમારી સાથે 5-7 હજારનું જોખમ છે। સારું થયું કે તમારો ઘર સુધીનો સાથ થઈ ગયો। હા ભલે, જો એવું જોખમ હોય તો આપણે સૌ સાથે ચાલીશું, પરંતુ મારે થોડું ધ્યાન રાખવું પડશે। સારું, આપણે સાવધાન રહીશું। હા બિલકુલ। એમ કઈ રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાઓના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા। નદીનો પટ ઓળંગ્યો ને સન્મુખ ચડતા કાંઠો, ત્યારે રવાભાઈની તેજ નજરે કાળિયા આંબલેથી આવતા 2 સિંધી હથિયારબંધ દેખાયા। કા ભાઈઓ, તમે કયા જાઓ છો? સાહેબ, અમે તમારી સાથે જ છીએ। હા, આ સરહદ અમારી જવાબદારી છે। જે કોઈ મુસાફરો પાસે જરજોખમ હોય તેમની રક્ષા કરવી એવો અમને દરબારી આદેશ છે। એ જ આદેશ। તેમ હોય તો ભલે, પણ હું પણ રાજપૂત ગરાસીઓ છું અને એમની સાથે છું, માટે તમારે જવું હોય તો પાછા વળો। ગોરધનભાઈ, આ લોકો આપણી રક્ષા કરવા માટે સાથે આવવા માંગે છે। કહે છે કે તમારી રક્ષા માટે અમને દરબારનો હુકમ છે। અરે રવા બાપુ, ભલે ને એ સાથે આવે, એક કરતા બે ભલા। સારું છે શેઠ, ચાલો એમને સાથે લઈએ। હા, એમ કરીએ। અને પછી રવા બાપુએ કઈ માથાકૂટ ના કરી અને સૌ રસાલા સાથે ચાલવા માંડ્યા। સાંજ પણ નમવા આવી હતી। રવાભાઈ બાજ નજરે ચોતરફ ધ્યાન આપી રહ્યા હતા। ચોગટ અને ડભાડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતારી સૌ સામે કાંઠે ચડ્યા। તે સમયે રવાભાઈની ચકોર નજરે 2 શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા। મારી સાથે જે લોકો ચાલે છે અને આ બંને બેઠા છે તેઓ એકબીજાને મળેલા છે એવું લાગે છે। નક્કી આ લૂંટારાઓ જ છે। જય ભવાની। એક નહીં, 2 લૂંટારાને ઘાયલ થતા જોઈ બીજા લૂંટારાઓ ગભરાઈ જાય છે અને એ બંનેને ઉચકીને ત્યાંથી બધા લૂંટારાઓ ભાગી જાય છે।